ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા વાત કરીએ કે આજે 25/9/2025 મિત્રો, આજે ગુરુવારનો દિવસ. આજનું પંચાંગ વાત કરીએ તો વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 અશ્વિન માસ શુક્લ પક્ષ ચતુર્દશી તિથિ અને વૈદુતી યોગ ગરજ કરણ અને સ્વાતિ નક્ષત્ર. આજના સૂર્યનો ઉદય 6:10 અને સૂર્યનો અસ્ત 6:19. આજનું અભિજીત મુહૂર્ત 11:48 થી 12:36 સુધી અભિજીત મુહૂર્ત રહેશે અને આજના રાહુકાળ 1:43 થી 3:13 સુધી રાહુકાળ રહેશે. મિત્રો, આજે જન્મેલા જાતકનું નામ તુલા રાશિમાં રાખી શકાય. સ્વાતિ નક્ષત્ર એટલે તુલા રાશિના મધ્યમાં આવતું આ સ્વાતિ નક્ષત્ર વાયુદેવનું નક્ષત્ર. મિત્રો, આજે જન્મેલા જાતક ખૂબ જ પ્રભાવશાળી અને સારું વ્યક્તિત્વ ધરાવનારા હોઈ શકે. મિત્રો, આ હતું આજનું પંચાંગ અને હવે આપણે વાત કરીશું આજનો ગોચર ફળ. તો આજના ગોચર ગ્રહ ગોચરની વાત કરીએ તો ગુરુદેવ મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને શુક્ર કેતુની યુતિ સિંહ રાશિમાં, સૂર્ય અને બુધની યુતિ બુધાદિત્ય યોગ બનીને કન્યા રાશિમાં, ચંદ્ર મંગળની લક્ષ્મીદેવની યુતિ લક્ષ્મી યોગ જે તુલા રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. રાહુદેવ કુંભ રાશિમાં અને શનિ મહારાજ મીન રાશિમાં યથાવત પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા કરીએ કે આ નવરાત્રિનો સરસ મજાનો માતાજીનો સમયગાળો ચાલે છે. મિત્રો, તો આ નવરાત્રિના 9 નોરતામાં ચતુર નવરાત્રિ ચોથું નોરતું. આપના ઈષ્ટદેવની આરાધના ઉપાસના કરો. આપના કોઈ પ્રિય દેવતા હોય, દેવી હોય જેની આરાધના કરવી હોય તે પણ તમે કરી શકાય. તો આ સમયગાળો આપના માટે સર્વશ્રેષ્ઠ હોય. દેવી દેવતાની આરાધના કરો અને આ સમયમાં લાભ મેળવો. મિત્રો, વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. તેમાં પ્રથમ રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના જાતકોએ ચંદ્ર મંગળની યુતિ અને સ્વાતિ નક્ષત્ર. આજે તમે વાયુ વેગે ઉડવાના. તમારા મનની અંદર જે કંઈ આવવાનું તે તમે આજે પકડવાની કોશિશ કરશો. આપના લગ્નના માલિક મંગળદેવ જ્યારે લક્ષ્મી યોગમાં ચંદ્ર સાથે હોય તો મગજ ઉપર કંટ્રોલિંગ લેવું. 7મા સ્થાને હોય તો પતિ પત્નીની ભાવમાં પણ તમારે સાચવવું. પતિ પત્નીની બાબતોમાં ખટરાગ ના થાય તેની કાળજી લેવી. પાર્ટનરશિપ ઉપર ખોટા વહેમ કે ખોટા આક્ષેપો ના થાય તેની પણ કાળજી લેવી. આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ ગણપતિની આરાધના અને શિવજીની આરાધના કરીને દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિ. તો વૃષભ રાશિના જાતકોને 6ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મંગળની યુતિ. મિત્રો, નોકરીની અંદર તમારે કોમ્પિટિટરો આપની પાછળ પડે છતાં પણ તમારું પાનું પ્લસ રહે. તમારી હાર કબૂલ નહીં કરવાની. માત્ર તમારે જિદ્દીપણામાંથી બહાર આવવાનું. કોમ્પ્રોમાઇઝ ઓટોમેટિક થશે. આજે ઉપલા અધિકારીઓ તમને સાથ અને સહકાર આપશે. આજના દિવસમાં કરેલા કાર્યો સંપૂર્ણ આપના માટે યશ અને ધન પ્રતિષ્ઠાવાળા રહેવાના. આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ ઓમ કુલદેવતા ભ્યો નમઃ ના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને 5મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. મિત્રો, આજે તમારો પ્રેમ પ્રકરણની બાબતોમાં શુભની બાબતો ગણી શકાય. મકાન સુખ, વાહન સુખની બાબતોમાં પણ આજે સારું ફળ મળે. પણ વિજાતીય પાત્ર સાથે એટેચમેન્ટ થવાના કારણે આજે તમારા ઘરમાં ગૃહ કલેશ થવાની બાબતો બને. આજે તમારા ઘરમાં કોઈક નવી મહેમાન આવે, મહેમાનના કારણે ઘરમાં કંઈક તકલીફ ના ઊભી થાય તેની કાળજી લેવી. આજે એવી પણ બાબત બને કે મિથુન રાશિના જાતકોએ આજે વાણી પર સંયમ રાખવો. તમારી ઇલેક્ટ્રોનિક કે ઇલેક્ટ્રિકલ વસ્તુ ખરીદી કરવી તો તેના માટે દિવસ સારો ગણી શકાય. આજે તમારું કોઈ પણ જગ્યાએ લોનથી કંઈ વસ્તુ લેવી હોય તો તેને પણ આજે લોન ઉપલબ્ધ થાય અને તેમાં પણ તમારી સફળતા મળે. તો મિથુન રાશિના જાતકોએ ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃના મંત્ર કરવા અને તુલસીના કેરામાં 1 લોટો જળ અર્પણ કરવો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને 4થું સ્થાને પરિભ્રમણ કરતા
ચંદ્રદેવ. મિત્રો, આજે તમારી માતાની તબિયતમાં સુધારો થશે. પેટની અંદર ગેસ્ટ્રિક પ્રોબ્લેમ ને વાયુના પ્રશ્ન રહેવાના. આજે તમારે ખાવા પીવાનું ધ્યાન રાખવું. માનસિક અને શારીરિક થાકનો અહેસાસ થાય, તેના માટે તમારે શિવજીની આરાધના કરી અને કુળદેવના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને આજે ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારા ભાઈ બહેનો સાથે સુમેળભર્યું વાતાવરણ બની રહે. ભાઈ અને બહેન આપને સાથને સહકાર આપે. આજે નાના ભાઈ બહેનોથી તમને ધન લાભની બાબતો પણ બની શકાય. આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ ઈગો હર્ટ ના થાય તેની કાળજી લેવી. જિદ્દી વલણ છોડવાનું. શક્ય એટલું કોમ્પ્રોમાઇઝનું સ્ટેજ તમે રાખશો તો આજનો દિવસ તમારા માટે સારો. મગજ ઉપર ખોટા વિચારો કે નેગેટિવ ઇફેક્ટ ના આવે તેની કાળજી લેવી. સામેનું પાત્ર તમારા માટે શું વિચારે છે તે નહીં જોવાનું, પણ તમારા માટે સારું કાર્ય વિચારે છે તે સમજીને ચાલશો તો આજનો દિવસ તમારા માટે સાનુકૂળતા ભર્યો રહેશે. તેના માટે તમે સૂર્યદેવની આરાધના કરો અને શનિદેવની આરાધના કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને બીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આકસ્મિક બેંક બેલેન્સ તમારો વધારો થાય. ઘણા સમયથી તમારા LICના કે કોઈ ગુપ્ત નાણાં ફસાઈ રહેલા હોય અથવા તમને ખ્યાલ પણ ન હોય તેવા નાણાંની આજે તમને સમાચાર મળે અને તેવા નાણાં તમારા ખાતામાં આવવાથી તમને આનંદ અને ઉત્સાહની બાબતો થાય. ઘણા સમયથી કોઈકને ઉછીના પૈસા પણ આપ્યા હોય તે પણ તમારે આવવાનો સમય બને અને તેના કારણે તમારું આનંદિત વાતાવરણ બને. તો આજના દિવસમાં તમારે ગણપતિની આરાધના કરવી અને શિવજીની આરાધના કરવી. મિત્રો, વાત કરીશું તુલા રાશિને. તુલા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મન ઉપર કંટ્રોલ રાખવાનું. શુક્ર ઐશ્વર્ય છે અને કેતુ સાથે યુતિ છે તમારા લગ્નના માલે. સાથે લગ્નમાં પડેલા ચંદ્ર મંગળનો યોગ વિજાતીય પાત્રનું ઓટોમેટિકલી આકર્ષણ થાય. તમારે સાચવવાનું, કોઈની વાતોમાં ન આવવું, નહીતર વિજાતીય પાત્ર છે તમારા નાણાંનો વ્યય થાય. નાણાંના વ્યયના કારણે તમારા પતિ પત્ની વચ્ચે પણ સંબંધોમાં તિરાડ પડે અને એ નાનકડી તિરાડ મોટું પરિવર્તન ઊભું ન થાય તેની તુલા રાશિના જાતકો આજે કાળજી લેવી. તેના માટે આજના દિવસમાં તમારે કુળદેવીની આરાધના સર્વશ્રેષ્ઠ રહે. અંબેમાના મંદિરે જઈએ, ગુલાબનું પુષ્પ અને સુગંધિત દ્રવ્ય મૂકી અને માના આશીર્વાદ લેવા. ઓમ દુર્ગાય નમઃના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, વૃશ્ચિક રાશિના જાતકોએ ઘણા સમયથી કોઈકના પૈસા ઉછીના લીધા હોય તો આ પરત આપવાનો સમય ખરો. ઉછીના નાણાં લેવા નહીં પણ આપવાનો સમય સારો છે. તેમાંથી આપવા તમે દેવામાંથી મુક્તિ મેળવશો. આજે તમને મોસાળ પક્ષથી પણ સારી બાબતો બને. ગુપ્ત શત્રુઓ તમારા કશું જ બગાડી ન શકે અને ગુપ્ત શત્રુઓ પર તમારો પ્રહાર ચાલી શકે. જે જાતકો ફોરેન અથવા એક્સપોર્ટ ઇમ્પોર્ટને લગતા ધંધા કરતા હોય તેના માટે સાનુકૂળતા ભર્યો દિવસ બની રહે. વૃશ્ચિક રાશિના જાતકોએ આજે ગણપતિની આરાધના અને શિવજીની આરાધના કરી. મિત્રો, વાત કરીશું ધનુરાશિ. ધનુરાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મંગળની યુતિ. મિત્રો, આજના દિવસમાં નોકરીની બાબતો હોય તેમાં પણ સફળતા મળે. આકસ્મિક શેર સટ્ટા લોટરીમાં લાભ થાય. પેટને લગતા રોગો હોય તેમાં સુધારો બને, પણ શારીરિક થાક તમને હેરાન કરે. ઉજાગરાના કારણે તમારો સમય વ્યર્થ ભ્રમણ ના કરે તેની કાળજી લેવી. અગત્યના કાર્યો તમારે કરી લેવા. આજના દિવસમાં કોઈ પણ અગત્યના કાર્ય હોય, કોઈ ડીલિંગ હોય તો આ કરી લેવું. આજના દિવસમાં જે જાતકો જમીન દલાલીથી જોડાયેલા હોય તેવા જાતકોને આજે અતિ વિશિષ્ટ લાભ મળે. આકસ્મિક ધન લાભ થાય અને કોઈ મોટું ડીલિંગ પડવાના કારણે આજનો દિવસ આનંદ અને ઉત્સાહમાં પરિવર્તન થાય. તેના માટે આજે તમારે ઓમ બૃહસ્પતિ નમઃ અને ઓમ રારા હવે નમઃ મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ ચંદ્ર મંગળની યુતિ. મિત્રો, જે જાતકો સરકારી ક્ષેત્ર અથવા પોલીસ ખાતા અથવા સૈન્યમાં જોડાયેલા હોય આજનો દિવસ તેના માટે શુભ સફળતાવાળો. ઉપલા અધિકારીઓ સાથને સહકાર આપે. રાજકીય ક્ષેત્રે જેને જોડાવું હોય તેના માટે પણ સારું. તમારા ઉપર કોઈ ક્રિમિનલ કે ફોજદારી કેસ બનતા હોય તેના માટે આજે સાવચેતી લેવી. આજના દિવસમાં તમારે મન ઉપર મૌન વ્રત ધારણ કરવું. શક્ય એટલા એવા ના કાર્યો કરવા જેના કારણે તમારા વાદ અને વિવાદમાં આજનો દિવસ પસાર થાય. તો મકર રાશિના જાતકોએ આજના દિવસમાં શમ શનિચરાય નમઃના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 5મ સ્થાને ભાગ્ય સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મંગળની યુતિ. મિત્રો, આજના દિવસની અંદર
ધાર્મિક કાર્યોમાં તમારો નાણાંનો વ્યય થવાનો, પિતાની પ્રગતિ, સાથે સાથે થાઇરોઇડ અને ડાયાબિટીસના રોગો જે જાતકોનો હોય તેને આજે કાળજી લેવી. આકસ્મિક ડાયાબિટીસ અથવા થાઇરોઇડ વધી ન જાય તેની સારી મેડિસિન કોઈ ડૉક્ટરની સલાહ પ્રમાણે ચાલુ હોય તો તે પણ રેગ્યુલર લેવું. તેમાં ભૂલ પડે તેમાં તકલીફ થાય. હાઈ બીપી લો બીપીના કારણે પણ આજે તમારા શરીરમાં ફાટ તૂટ થવાની બાબતો બને. તેના માટે તમારે સારા ડૉક્ટરની સલાહ પણ લેવી. આજના દિવસમાં કુંભ રાશિના જાતકોએ હોમ રા રાહવે નમઃના મંત્ર કરવા, ખાવા પીવાની કાળજી લેવી, પેટને લગતા રોગોથી સાચવવું, પડવા વાગાના રોગો પણ આજે પડવા વાગવાના યોગ પણ આજે કહી શકાય. માટે કોઈ પણ કાર્ય કરતા પહેલા હોમ રા રાહવે નમઃના 11 મંત્ર કરી શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, વાયરલ ઇન્ફેક્શન, શરદી કફની બાબતો, કફ શરીરમાં ભરાવાના કારણે આજે તમારું માનસિક સ્થિતિ ચિંતિત બને. આજે તમારો સ્વભાવ ચીડિયો બને અને ચીડિયા સ્વભાવના કારણે તમારા કુટુંબની અંદર અને પરિવારની અંદર અને પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ ન થાય તેની કાળજી લેવી. સ્વભાવમાં થોડુંક સુધારો, પોઝિટિવિટી નેગેટિવિટી છોડવાની. તમારા નાના ભાઈ બહેનો સાથે કે મોટા ભાઈ બહેનો સાથે આજે વાદ વિવાદ થાય તેના કારણે તમારી પદ અને પ્રતિષ્ઠામાં હાનિ થાય. તો મીન રાશિના જાતકોએ આજે હોમ શમ શનિશ્ચરાય નમઃ અને હોમ રા રાહવેના મંત્ર કરી અને દર દિવસની શરૂઆત કરો. મિત્રો, આ હતું આજનું ગોચર બ્રહ્મણ. ફરી મળીશું આ જ ચરણમાં, આ જ જગ્યાએ. જય માતા, જય શ્રી કૃષ્ણ.